શું લાયકાત આપણે પ્રાપ્ત કરીએ તો અધિકાર મળે, તો થોડીક વસ્તુ છોડવાની જરૂર છે. તમે ઘર છોડી, પરિવાર છોડો, સમાજ છોડો, પણ મન નથી છોડી નથી. તો અહીં બેઠા બેઠા આપણે બહાર ફરતા હોઈએ છીએ. પછી પાડોશણ હશે, બેનપણી હશે, એટલે ખબર પડે શું બોલ્યા હતા, તો કંઈ ખબર નહીં, તમે બેઠી તો સાંભળ્યું ના, હું બહાર હતી. તો મનને વાળવાની જરૂર છે. અને તેથી ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તને વાળો. પુષ્ટિનો શબ્દ છે લગાવો. તમે ઠાકોરજી નવા પધરાયા છો અને ઠાકોરજીને શણગાર દરવા જાઓ અને માળાજી ન રહેતી હોય એટલે આપણને લાગે ને ઠાકોરજી નારાજ થઈ ગયા, શણગાર રહેતા નથી. જુઓ ને, કોઈ અનુભવી વૈષ્ણવ આવીને પૂછે કે શું કરો છો, જુઓ ને ઠાકોરજીને શણગાર ધરું છું પણ માળાજી રહેતી જ નથી ને. એટલે શબ્દ આપશે લગાવ છે. એટલે શું? જો શબ્દની મારામારી, આપણે નવા નિશાળીયા છે એટલે ખબર નથી, એટલે દેશી ભાષામાં કે મીડ છે, મીડ. હા હા, બજારમાંથી ડબ્બી લાવી હતી. જેમ જેમ ઠાકોરજીના શ્રીંગ ઉપર ચિપકાવતા જઈએ છે તેમ તેમ સુંદર સુંદર સજાવટ થતી જાય છે. એમ કોઈ પણ કાર્યમાં જ્યાં સુધી લગાવ ન જાગે, પ્રેમ ન જાગે, ત્યાં સુધી આનંદની અનુભૂતિ થતી નથી. પ્રેમણે સાધનમ લોકે શ્રીમદ ભાગવત જીવાત્ર પરમ તસ્સૈ સાધનમ. શ્રી સુબોધિનીજી કહે છે, કૃષ્ણ પ્રત્યે પ્રેમ જગાડનારું કોઈ સાધન હોય તો તે શ્રીમદ ભાગવત છે.